कथम भवन्त पोर्हिला पोरबंदर निवासिन पोरबंदर वार्तालापस्य अन्यस्मिन् प्रकरणे स्वागतम। अहम भवता सह अस्मि देवांग पुंडिया। केम चौकी गया ने कि दर वखते इंट्रोडक्शन गुजराती में आपे छे तो आ वखते संस्कृत में केम छे। तो मित्रों आज वात ज एवी छे कि विश्वनी जे सौथी प्राचीन भाषा छे संस्कृत, आज आपणे एना विषय चर्चा करवी छे। આજના આપણા જે અતિથિ વિશેષ છે શુભમ સામાણી સર, તેઓ પણ આર્યકન્યા ગુરુકુલમાં સંસ્કૃતના પ્રોફેસર છે। શુભમ સર, સૌથી પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત મારા પોરબંદર ટોક્સમાં। નમો નમઃ। નમો નમઃ। સાહેબ, આપણે જેમ કે આજ વાત કરી છે સંસ્કૃત ભાષાની, તો સંસ્કૃત તો કેટલી પ્રાચીન ભાષા હશે અંદાજે? હા, બરાબર, આપણે સરસ પ્રશ્ન પૂછ્યો। આપણે આપણી શરૂઆત કરીએ કન્વર્સેશનની એ પહેલાં મારે જેને યાદ કરવાના છે એ સૌને હું યાદ કરું છું। અને હવે તમે જે સરસ મજાનો પ્રશ્ન પૂછેલો છે ત્યાંથી આપણા ટોક્સની આપણે શરૂઆત કરીએ। જ્યારે વિશ્વની અંદર વિશ્વની સંસ્કૃતિઓ પનપતી હતી, વિશ્વની સંસ્કૃતિઓ ડેવલપ થતી હતી, એ સમયે આપણે સિવિલાઇઝ્ડ હતા। એટલે કે આપણી પાસે શિષ્ટાચાર હતો, આપણી પાસે સંસ્કૃતિ હતી। તો અંદાજ આપણે એવો કરી શકીએ, આપણી પાસે પ્રૂફ છે ત્યાં સુધીનો, એ વાત આપણે પકડીને આગળ ચાલીએ તો કે ઋગ્વેદ જે વિશ્વનું પ્રથમ પુસ્તક ગણાય છે એ પણ સંસ્કૃત ભાષામાં, બરાબર, એ જે વેદ છે એ સંસ્કૃતમાં અને પ્રથમ પુસ્તક ગણાય છે। એના આધારે જો આપણે જોઈએ તો ભાષાકીય દ્રષ્ટિએ, શિષ્ટાચારની દ્રષ્ટિએ ઓલરેડી આપણે એ વખતે પણ 9,500 કે 10,000 વર્ષ પહેલાં પણ ટોચ ઉપર હતા, શિષ્ટાચારની દ્રષ્ટિએ, સંસ્કૃતની દ્રષ્ટિએ કે કોઈ પણ દ્રષ્ટિએ જોવા જઈએ તો એમ। એટલે અત્યારે જે વિચારકોને, સંશોધકોને જે સમય મળે છે એ એટલો જૂનો સમયગાળો છે, આપણે એને એટલું જૂનું ગણી શકીએ। સાહેબ, તમે કેટલી સરસ મજામાં કે 10,000 વર્ષ જેટલી જૂની ભાષા છે એ સાહેબ અત્યારનો જે સમય છે એમાં સંસ્કૃત ભાષા અને સંસ્કૃતના સાહિત્યનું મહત્વ કેટલું છે? હા, અત્યારે આપણે ફાયદાવાદી દ્રષ્ટિકોણથી જોવાવાળા માણસો થઈ ગયા છે, એટલે હરેક જગ્યાએ આપણો દ્રષ્ટિકોણ છે એ ફાયદાવાદી દ્રષ્ટિકોણ હોય છે। તો એ દ્રષ્ટિથી જો આપણે જોવા જઈએ તો આપણને બધે ફાયદો દેખાય છે જે જગ્યાએ, એ વાતોનું જ આપણને મહત્વ લાગે છે, હકીકતમાં એવું છે। એટલા માટે સંસ્કૃત ભાષા અત્યારે મૃતપ્રાય દિશામાં જતી હોય, એ મૃતપ્રાય ભાષા તરીકે આપણે એને ગણતા હોય એવી એક પરિસ્થિતિ આવીને આપણી સામે ઊભી રહી છે। એટલે એન્શિયન્ટ એટલે કે પ્રાચીન મહત્વ એ તો ઘણું બધું છે જ, અને ઘણા બધા એંગલથી, ધાર્મિક દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ, ગાણિતીય રીતે, ભૌગોલિક રીતે, બરાબર, અને ઘણી બધી રીતે આપણે એવું ધારી શકીએ કે એ વેલ ડેવલપ લેંગ્વેજ છે જ, પણ આપણને એનું મહત્વ નથી લાગતું કારણ કે એ આપણા ઉપયોગમાં નથી। ખરેખર, અને આપણો એક પેલું રહેલું છે કે જ્યારે વેસ્ટર્ન કલ્ચરમાંથી જે કંઈ પણ આવે અને એને આપણે છે એ ફોલો કરતા રહેલા છે। એટલે જ્યાં સુધી એ ગુલામીની માનસિકતા અથવા તો એ ફોલો કરવાનું આપણે જ્યાં સુધી દૂર નહીં કરીએ આપણા મગજમાંથી, એ માનસિકતા આપણી દૂર નહીં થાય ત્યાં સુધી આપણને એનું મહત્વ નથી લાગવાનું। જેમ કે યોગની જો વાત કરીએ તો થોડા વર્ષો પહેલાં છે આપણા જીવનમાં યોગનું એટલું મહત્વ નહોતું, પણ જ્યારથી વેસ્ટર્ન કલ્ચર, ત્યાંના જે વિચારકો છે, ત્યાંના જે એક્સપર્ટ છે કે એવું કહેવા લાગ્યા કે યોગ બ્રીથિંગ એક્સરસાઇઝ છે, યોગ છે, સૂર્ય નમસ્કાર છે, એ ભારત પાસે છે, બરાબર, તો એ ત્યાંથી લેવા જેવું છે, એ લોકોએ ઉપાડ્યું અને એ લોકોએ એનો અનુભવ કર્યો, તો ત્યારથી આપણે યોગને અપનાવતા થયા। એવી જ રીતે હવે ધીમે ધીમે સંસ્કૃતનું મહત્વ વધે છે, પણ અમુક અંશે આપણે ફોલો કરીએ છીએ ત્યારે વધે છે। હકીકતમાં આપણે તો એનું મહત્વ ખરેખર જાણતા જ નથી એટલું કે જેટલું એનું મહત્વ છે, કારણ કે આપણા ઉપયોગમાં નથી। એટલા માટે વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરે છે કારણ 10મા ધોરણની અંદર, કારણ કે હા, કારણ કે સહેલું પડે પાસ કરવું અને લખવું ઓછું પડે। 10મા ધોરણ પછી સંસ્કૃત ભાષા જે આપણને ક્યાંય દેખાતી નથી, આપણા લાઈફમાં આપણી સાથે કનેક્ટેડ નથી, જોડાયેલી નથી ખરેખર। પણ સંસ્કૃત ભાષાનું મહત્વ એ છે કે સરસ મજાનો શ્લોક છે, એના દ્વારા જ આપણને ખ્યાલ આવે, સુભાષિત છે, ભાષા શું દિવ્યા મધુરા દિવ્યા ગીર્વાણ ભારતી તસ્માદપી સુભાષિતમ મધુરમ, આ રીતના કરીને એક આખો શ્લોક છે। એટલે બધી જ ભાષાઓમાં મધુર છે, કોઈ દિવ્ય ભાષા છે તો એ દેવ ભાષા સંસ્કૃત ભાષા છે।
એટલે એનું મહત્વ તો છે જ, એને કોઈ સાબિત કરવાની જરૂર નથી, એ સમયની એરણ પર આપોઆપ સાબિત થઈને રહેશે. વાહ સર, ખૂબ સરસ. હવે સાહેબ આપણે વાત કરીએ તો આપણા જે પૌરાણિક ગ્રંથો છે, જે વેદો પુરાણો તમામે તમામ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને સમય જતાં એનું ભાષાંતર કરવામાં આવ્યું છે કે તે ગુજરાતીમાં મળે, હિન્દીમાં મળે, ઇંગ્લિશમાં જોવા મળે છે. તો એ ભાષાંતર જે થયું છે કેટલી હદે સત્ય છે? આપણે શરૂઆતમાં જ વાત કરી કે બહુ જૂની ભાષા છે. શરૂઆતમાં અને બધી જ ભાષાઓની જનની છે અને આપણે સંસ્કૃત માનીએ છીએ, બરાબર. તો એ એંગલથી આપણે જો જોવા જઈએ તો જે વેદોની ભાષા હતી ને, એ જે મૂળ સંસ્કૃત હતું, એ લોકો સુધી પહોંચવામાં થોડું અઘરું લાગ્યું. લોકો સુધી એ લોકોની ભાષા થઈ શકે અથવા તો લોકો એને મમડાવી શકે, બરાબર, ચગડાવી શકે એવી ભાષા એ બને, એટલા માટે એ લોકો સુધી પહોંચ્યું. ત્યાં સુધીમાં એ પ્રાકૃત થયું. પછી ધીમે ધીમે બધી આપણી પ્રાદેશિક ભાષાઓ છે એ આવતી ગઈ. એ પછી ગુજરાતી, હિન્દી, આ બધી ભાષાઓ છે એમાંથી ડેવલપ થતી ગઈ, બરાબર. પણ જે ટ્રાન્સલેશન છે ને એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. નથી ભજવતું એવું નથી, કારણ કે એ વિચારો ટ્રાન્સલેશન થઈને તો થઈને આપણા સુધી તો પહોંચેલા છે, પણ એક અલગ એંગલથી જો આપણે એનો જવાબ મેળવવા માંગતા હોય ને, તો મહત્વનું એ બની જાય છે કે જ્યારે કોઈ પણ ભાવાનુવાદ થાય છે ત્યારે એનો જે મૂળ ભાવ છે ને એ ચાલ્યો જાય. એક નોર્મલ વાત કરું એટલે દર્શકોને પણ ધ્યાન આવશે અને આપણને બંને પણ ખ્યાલ આવશે કે અંગ્રેજીમાં આપણે મૂવી જોતા હોય તો એની મજા છે ઇંગ્લિશમાં જ જોવાની મજા છે. પછી આપણે એનું હિન્દી ડબ થાય કે એ બીજી કોઈ લેંગ્વેજમાં ડબ કરીને એને જોઈએ ને તો એની જે મધુરતા છે ને, એ જોવાની જે આનંદ છે ને એ નહીં રહે. એટલે જેટલું પણ ટ્રાન્સલેશન થયેલું છે એનો જે અનુવાદ થાય છે ને એ પછી એનો જે ઓરિજિનલ ભાવ છે ને એ ચાલ્યો જાય છે એમાં. એટલે ભાવ જો ટકાવી શકતા હોય ટ્રાન્સલેશન થયા પછી પણ, તો ખરેખર એ સારું છે. અને જ્યારે પણ આપણે ટ્રાન્સલેશન વાંચીએ છીએ ને ત્યારે હંમેશા એવો પ્રયત્ન કરવાનો કે ઓથેન્ટિક કયું છે. એટલે ઓથેન્ટિક ટ્રાન્સલેશન જો આપણે વાંચીએ તો ખરેખર એ સારું કહેવાય. પણ ઓરિજિનલની તો મજા ઓરિજિનલ જ છે, સવાલ જ નથી. ખાંડ ખાઈએ અને ગોળ ખાઈએ એ બેમાં ફરક છે, પડી જાય, એ બેમાં ફરક છે. અને બીજો એક પોઈન્ટ એડ કરી દઉં કે આપણે અંગ્રેજી વિચારક છે મેક્સ મુલર, કદાચ નામ સાંભળેલું હશે, દર્શકોએ પણ સાંભળેલું હશે. તો એમની બહુ ઈચ્છા હતી કે ભારત પાસે જે વાङ्મય છે ને, ભારત પાસે જે સાહિત્ય છે ને, એમાં બહુ બધું પડેલું છે, એ જોઈએ છે. એ મેળવવા માટે તો એમણે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને પછી વેદો, ઉપનિષદો ને બહુ બધા ગ્રંથોનો છે એ અનુવાદ કરે છે અંગ્રેજીમાં. એટલે અંગ્રેજી ભાષામાં પ્રથમ અનુવાદ કરવા વાળો કોઈ વ્યક્તિ હોય ને તો એ મેક્સ મુલર હતો. ઓકે. અને આપણી વાલ્મીકી જે રામાયણ છે એનો પણ 18 ભાષાઓમાં અનુવાદ થયેલો છે. એટલે અનુવાદ છે એ એઝ ઇટ ઇઝ કરવાનો પ્રયત્ન કરવામાં જો આવે તો એનો જે ભાવ છે ને, ઓરિજિનલ ભાવ, એ ટકી રહી છે. નહીતર પછી એ ભાવ તો જાય છે, પણ મહત્વની વાત છે એ છે કે આપણા સુધી એ વિચાર તો પહોંચે છે. વાહ સર, ખૂબ સરસ. આપણે ભાષાંતરની જ વાત કરીએ છીએ ત્યારે એક એવું કહેવાતું કે 33 કોટી દેવતા છે. એટલે ઘણા ભાષાંતર એવું થયું છે કે 33 કરોડ છે, અને એક ભાષાંતર એવું કહે છે કે 33 પ્રકારના દેવતાઓ છે. તો એમાં સત્ય શું છે? હા, ટ્રાન્સલેશનની જ્યારે વાત આવે ને ત્યારે ચોક્કસ વિવાદાસ્પદ વાતને આપણે ધ્યાનમાં લઈએ ને, એના કરતાં જે વસ્તુ, જે વિચાર કે જે વ્યક્તિ પ્રત્યે અથવા તો જે સાહિત્ય પ્રત્યે આપણો ભાવ અને શ્રદ્ધા જોડાયેલા છે ને, એ તૂટવા ન જોઈએ. તો આપણે એને પામી શકીશું. વિચાર હોય, વસ્તુ હોય, વ્યક્તિ હોય, સાહિત્ય હોય, કંઈ પણ હોય. એટલે 33 કોટી એટલે કે એને 33 કરોડ આપણે ગણીએ. હવે સ્વાભાવિક છે કે 33 કરોડ દેવતાઓ આવું બધા બોલે છે, બરાબર, પણ એ ગણતરી તો નથી કે એમાં કેટલા કેવા પ્રકારના દેવતાઓ છે. કદાચ ગણતરી હશે પણ ખરા. તો એ પૌરાણિક દ્રષ્ટિએ જો આપણે એને જોવા જઈશું તો એ 33 કરોડ દેવતાઓ, એટલે કે આ બ્રહ્માંડમાં, આ જગતમાં જેટલા પણ દેવતાઓ છે એ બધાનો સમાવેશ થઈ જાય. એ એંગલથી એને આપણે લઈ શકીએ. અને 33 પ્રકારના દેવતાઓ. સ્વાભાવિક થાય છે કેવું, આપણે પૌરાણિક વાતોને છે ને એ વધારે મહત્વ આપીએ છીએ. પૌરાણિક વાતો માત્ર ને માત્ર આપણો આત્મવિશ્વાસ વધે, આપણને શ્રદ્ધા બેસે, આપણે કોઈ ઉપર વિશ્વાસ કરી શકીએ એના માટે હોય. કંઈક સારો સિદ્ધાંત, સારી વાત,
અને સત્ય સુધી પહોંચવા માટે આપણા પુરાણ લખાયેલા છે, જે મહર્ષિ વેદવ્યાસે લખેલા છે, બરાબર. તો એના માટે થઈ અને આપણે છે એ ભૂલવું ન જોઈએ કે કોટી કે કરોડ એના અસમંજસમાં પડવા કરતાં ખરેખર જે વાત પકડવાની છે કે જે આપણા જીવનના વિકાસ માટે જરૂરી છે, આપણા લાઈફના ડેવલપમેન્ટ માટે, આપણા માઇન્ડ અને બ્રેઇન અથવા તો બુદ્ધિના ડેવલપમેન્ટ માટે જે જરૂરી છે એ વાત આપણે એમાંથી પકડવી જોઈએ. નહીંતર આપણી પાસે તો એકની પાછળ 24 મીંડા લાગે ને એટલી મોટી ગણતરી છે, બરાબર. એટલે હા, 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખર્વ, નિખર્વ, બરાબર, મધ્ય, અંત્ય, પરાર્ધ, મહાપરાર્ધ, અક્ષોહિણી, મહાઅક્ષોહિણી. તો આમ બહુ લાંબી ગણતરી છે કે જે વિશ્વમાં જ્યારે વિશ્વની સંસ્કૃતિઓ ડેવલપ નથી થઈ ને એ સમયથી આપણી પાસે છે. બ્રહ્માંડની ગણતરી કરીને કદાચ વ્યાખ્યા બની. હા, કે બ્રહ્માંડ એટલું વિશાળ છે કે જે અત્યારે કદાચ વૈજ્ઞાનિકો જે પોતે છે એ પણ નથી કરી છે. ઘણી બધી શોધો એવી થયેલી છે કે એ વિશ્વના વૈજ્ઞાનિકો હોય, વિચારકો હોય, તત્વચિંતકો હોય કે એ લોકોએ વિશ્વને આપ્યું ને એના તો હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ કે આપણા વિચારકોએ કે આપણા વૈજ્ઞાનિકોએ ઓલરેડી પ્રૂવ કરી દીધેલું છે. એ એક બહુ મોટો વિવાદ પણ હતો. આઈ થિંક હું નામ ન ભૂલતો હોય તો, એમાં થોડુંક મારું કાચું છે નામ યાદ કરવામાં, ગેલેલિયો, બરાબર. તો કદાચ હું ન ભૂલતો હોય તો એણે પૃથ્વી ગોળ છે ને એ સાબિત ન કરી શકાય. ઓલરેડી પૃથ્વી ગોળ છે એ તો આપણે વર્ષો પહેલા સાબિત થયેલું છે. યસ. અને સાથે કેવું કહે છે કે મહાભારતમાં ધૃતરાષ્ટ્રને દ્રષ્ટિ નથી. હા, સંજય એને આખે આખું વર્ણન કરતો હતો. હા, ત્યારે ધૃતરાષ્ટ્રએ પૂછ્યું કે પૃથ્વી કેવી દેખાય છે, ત્યારે એને એક શ્લોકમાં વર્ણન કર્યું હતું કે એક પાન અને એક સસલું તમે મૂકો તો એ જે દ્રશ્ય બને પૃથ્વી એવી જ દેખાય છે. યસ. આ આપણા સંસ્કૃત ભાષામાં આટલું છે. વચ્ચે તમે સંજયની ધૃતરાષ્ટ્રની વાત કરી તો થોડું એડ કરી દઈએ કે સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી કે ધૃતરાષ્ટ્ર છે પોતાના મહેલમાં બેસીને પણ એનું આખું મહાભારત જોઈ શકતા હતા અને સંજય વર્ણન કરે. તો હું એક એંગલથી આપણે જો મહાભારતનો સમય જોઈએ તો વેલ ડેવલપ ટાઈમ હતો, એટલે સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી. એના કરતાં જો એવી ટેકનોલોજી હતી ને એવું આપણે માની શકીએ. શા માટે એવી ટેકનોલોજી ન હોય એ સમયની અંદર? એટલે એ સમયે દિવ્ય દ્રષ્ટિ હતી, એના કરતાં ટેકનોલોજીનો એટલો જબરદસ્ત ઉપયોગ કરેલો હતો કે સંજય ત્યાં બેઠા બેઠા પણ ધૃતરાષ્ટ્રને, હવે ધૃતરાષ્ટ્ર એટલે રાજા તો હતો જ ઓલરેડી, બરાબર, એટલે એ સરસ મજાની ટેકનોલોજીનો એણે ઉપયોગ કરેલો હોય એવું પણ આપણે માની શકીએ. એ સમયના જે અસ્ત્ર શસ્ત્ર હતા, બ્રહ્માસ્ત્ર એટલે આજના એટમ બોમ્બ. તો આવું તો ઘણું ઘણું લઈ શકાય, ઘણી વાતો છે એમાં. યસ, વાતો ઘણી છે. સંસ્કૃત વિષય એવો છે કે આપણું થોડુંક ઇતિહાસમાં જવું પડશે, કારણ કે અત્યારના જમાનામાં સંસ્કૃત તમે જ કીધું કે મૃત ભાષા છે. હા સાહેબ, વાત કરીએ આપણે વેદથી લઈને પુરાણ સુધી એ સંસ્કૃત ભાષા લખાણી છે, એની આખી ગાથા શું છે આ વેદ અને પુરાણ વચ્ચેની? એ સાહિત્ય એટલું મોટું છે, એવું કહેવાય છે કે વિશ્વના કોઈ ધર્મ કે સંસ્કૃતિ છે અથવા તો કોઈ પણ ભાષા છે, એમનું જે સાહિત્ય છે ને એમના મૂળ નાના છે પણ એ ફેલાયેલું બહુ મોટું છે, બરાબર. પણ આપણી પાસે જે સાહિત્ય છે ને એમના મૂળ વડલા જેવા છે, એટલે કે એમના મૂળ પણ એટલા જ ફેલાયેલા છે. એટલે કે 4 વેદ છે, બરાબર, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, એ પછીના ઉપવેદ છે, આયુર્વેદ ને આપણે જે 4 ઉપવેદ ગણીએ છીએ, 6 વેદાંગ છે, શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, 11 મુખ્ય ઉપનિષદો છે. એ તો 11 મુખ્ય ઉપનિષદ છે, 11 સિવાયના 108 જેટલા પેટા ઉપનિષદ પણ છે ત્યાં લખાયેલા. એટલે કે જે 11 મુખ્ય ઉપનિષદ છે આ પ્રમાણે છે: ઈશાવાસ્ય ઉપનિષદ, એને આ રીતે અમે બોલતા હોય: ઈશ, કેન, કઠ, મુંડક, માંડુક્ય, ઐતરીય, તૈતરીય, બૃહદારણ્યક, છાંદોગ્ય, પ્રશ્નોપનિષદ, શ્વેતાશ્વર, આ રીતના અમે એને બોલતા હોય. એટલે કે ઈશાવાસ્ય ઉપનિષદ છે, કેનોપનિષદ છે, કઠોપનિષદ છે, બૃહદારણ્યક ઉપનિષદ છે, છાંદોગ્ય ઉપનિષદ છે. એટલે આ આપણી પાસે બહુ મોટું, અને ઉપનિષદો એટલા માટે લખાણા કે વેદોને સમજી શકાય, વેદોને સમજી શકાય. અને હરેક ઉપનિષદ છે એ કોઈ પણ એક ઉપનિષદ, 2 ઉપનિષદ એ વેદો સાથે કનેક્ટેડ છે, વેદો સાથે જોડાયેલું છે, એ એક વેદોનો જ ભાગ ગણવામાં આવે છે. એ ઉપનિષદો લખાયા, વેદાંગ લખાયા, એ ઉપનિષદો પછી બ્રાહ્મણ ગ્રંથો લખાયા, એ ઉપનિષદો અને બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યકો લખાયા કે જે વિચારકોએ જંગલમાં બેસીને, એટલા માટે એને આરણ્યક કહેવામાં આવે,
અરણ્યમાં બેસીને લખાવવામાં આવ્યા. એટલે આરણ્યક ગ્રંથો પણ લખાયા. એ પછી સ્મૃતિ ગ્રંથો આવેલા છે. વેદ છે એને શ્રુતિ ગ્રંથ કહેવાય. અને ઋષિ મુનિઓ દ્વારા સમયે સમયે સમાજની અંદર શિષ્ટાચાર ટકી રહી અને સમાજમાં લોકોને કેમ જીવન જીવવું એનું માર્ગદર્શન મળી રહે એટલા માટે સ્મૃતિ ગ્રંથ લખવામાં આવ્યા. જેમ કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ છે. એ બધી સ્મૃતિઓ એવી હતી કે જે તે કાળ દરમિયાન, અને એમાં તો એટલું ઝીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવેલું છે કે તમારે જમીને કોગળા કેટલા કરવા જોઈએ, તમારે હાથ કે પગ કેવી રીતે સાફ કરવા જોઈએ, નાહવું કેવી રીતે જોઈએ, જમવું કેવી રીતે જોઈએ. આ સ્મૃતિઓ છે. હા, એકદમ બેઝિકમાં એના શ્લોક પણ છે, એનું વર્ણન પણ છે, ને બધું લખેલું જ છે. ઇવન કે બધા જ સમાજની અંદરના બધા જ ભાગ, સામાજિક ભાગ કોઈ હોય, આર્થિક ભાગ છે, આર્થિક દૃષ્ટિએ આપણે સમાજમાં કેવી રીતે રહેવું, કેટલી આર્થિકતા, કેવી આર્થિકતા આપણી હોવી જોઈએ, મેરેજને લગતું કેટલું બધું, કોઈ પણ ભાગ એવો નથી જે સ્મૃતિકારોએ કંઈ એમાં આપણને આપવામાં બાકી રાખેલું હોય. તો આજની તારીખમાં પણ એને અનુસરવામાં કંઈ ખોટું નથી. એ સ્મૃતિ ગ્રંથો લખાયા એ પછી પુરાણો આવ્યા, જે વેદવ્યાસ દ્વારા જ લખવામાં આવેલા છે, મહર્ષિ વેદવ્યાસ દ્વારા. એ પણ 18 પુરાણ છે. માર્કંડેય પુરાણ છે, ભાગવત પુરાણ છે, હરિવંશ પુરાણ છે, એમની પણ લાંબી સંખ્યા છે. અને હા, શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાની જો વાત કરીએ તો એક મહાભારતનો ભાગ છે. મહાભારતના ભીષ્મ પર્વની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા છે. એટલે મહાભારતના પણ 18 પર્વ છે. એટલે પુરાણો પછી છે રામાયણ, મહાભારત, આ બધું લખાયું. અને એ પછી પણ સંસ્કૃત સાહિત્યની ગાથા છે એ આગળ તો વધતી જ રહેલી છે. કવિ કાલિદાસ છે, મહાકવિ કાલિદાસ, જે સંસ્કૃત સાહિત્યના આદિકવિ આપણે એને ગણીએ, બરાબર. એ પછી કવિ ભારવી છે, કવિ દંડી છે. તો આ બધા દ્વારા જે સાહિત્ય લખવામાં આવ્યું, અફલાતુન સાહિત્ય છે. એમાં વધારે ઊંડા નથી ઉતરવું, પણ એક વાત કરી દઉં કે કવિ કાલિદાસ દ્વારા જે અભિજ્ઞાન શાકુંતલમ કરીને એક નાટક લખવામાં આવેલું છે, એ અભિજ્ઞાન શાકુંતલમ અત્યારે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ નાટક ગણવામાં આવે છે. એટલે એ નાટકને જ્યારે તત્વચિંતકો કોઈ વાંચે છે, થોરો વિશે તો એવું સંભળાય છે, એવું કહેવાય છે, વેસ્ટર્ન કલ્ચરના એક બહુ મોટા તત્વચિંતક છે થોરો. તો એમણે તો જ્યારે અભિજ્ઞાન શાકુંતલમ વાંચ્યું ત્યારે એ માથે લઈને નાચે છે. એ જે બુકમાંથી વાંચે છે, એ બુકને માથે લઈને એને નાચે છે. એટલે આ સાહિત્ય આપણી પાસે લખાયેલું છે. અને જે સંસ્કૃતિ પાસે સાહિત્ય લખાયેલું હશે અને સાહિત્ય ટકેલું હશે અને ભાષા ટકેલી હશે, એ જ સંસ્કૃતિ જીવંત રહી શકે. અને આપણી સંસ્કૃતિ હાલમાં પણ વિશ્વની અંદર 50 જેટલી સંસ્કૃતિઓ આવી, તો એ 50 જેટલી સંસ્કૃતિઓમાંથી એકમાત્ર વૈદિક સંસ્કૃતિ અત્યાર સુધી ટકી રહી, એની પાછળનું કારણ આ છે કે આપણી પાસે એટલું મોટું સાહિત્ય છે. હજી કદાચ જો નાલંદા વિદ્યાપીઠને જે હતી, જે તક્ષશિલા જે સળગી ગઈ છે, જો ન થઈ હોત, હજી પણ જો હોત, તો ઘણા પુસ્તકો છે જેથી કરીને આપણે વિશ્વ પર રાજ કરી શકતા હોત. ઓબ્વિયસલી, સ્વાભાવિક જ છે. કારણ કે એવું કહેવાય છે કે જ્યારે મોહમ્મદ ગઝનવી દ્વારા તક્ષશિલા વિદ્યાપીઠની લાઇબ્રેરી જ્યારે સળગાવવામાં આવેલી હતી ને, ત્યારે 6 મહિના સુધી સતત સળગતી હતી, એવું કહેવાય છે. અને એને ફેક્ટ માનવામાં જરાય ખોટું નથી. એટલો વિશાળ વૈભવ આપણી પાસે હતો. અને એ સિવાય તો આપણે વધારે સમય માટે ગુલામ રહ્યા, અને એ ગુલામીના સમયગાળા દરમિયાન આપણી પાસેથી ઘણું બધું સાહિત્ય છે એ લઈ જવામાં આવ્યું. એનો અભ્યાસ કરવામાં આવે, પછી એના પર રિસર્ચ કરવામાં આવે, અને એ વસ્તુ પોતાના નામે એની પેટર્ન કરાવી લેવામાં આવે. આવી પણ બહુ બધી ઘટનાઓ છે. ખેર, એમાં આપણે ઊંડું ઉતરવાનું કંઈ કારણ નથી, પણ આપણી પાસે હતું અને છે જ હજી પણ ઘણું બધું છે ને કે જે અત્યારે યોગ ઉપરથી હાલે છે. વિશ્વમાં ગમે કોઈ પણ વસ્તુ થઈ, સૌથી પહેલાં હિન્દુસ્તાનમાં આવેલું છે. અત્યારે કદાચ આપણે પ્લેનની વાત કરીએ તો રાઇટ બ્રધર્સે પ્લેનની શોધ કરી હતી એવું કહેવાય છે, પણ એના વર્ષો પહેલાં રામાયણમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે જ. જરૂર છે જ. અને એ વિમાન પણ ટેકનોલોજીથી સજ્જ હતું. ટેકનોલોજીથી સજ્જ એટલે કેટલું કે હજી સુધી આપણે ત્યાં નથી પહોંચી શકે. આપણને ખાલી ટીવી સિરિયલોમાં કે જોયેલું હોય તો એવો ખ્યાલ આવે કે આમ કરીને રાવણે કર્યું ને એ વિમાન છે ઉડ્યું, બરાબર. પણ ખરેખર ટેકનોલોજી હતી, એટલી જબરદસ્ત ટેકનોલોજી હતી. એ તો ઓબ્વિયસલી વસ્તુ છે. ઇવન કે ચપ્પલ કે છત્રીની શોધ છે ને, એ પણ આપણા ઋષિમુનિઓએ કરેલી છે. એટલે ત્યાં સુધીના નાના સંશોધન અથવા તો નાની સુવિધા લોકોને મળી રહી, એ આપણા ઋષિ વૈજ્ઞાનિકો
દ્વારા શોધ કરવામાં આવતી હતી. વાવ. સાહેબ આપણે વાત કરીએ સંસ્કૃત ભાષાની, તો સંસ્કૃત ભાષા જ્યારે કોઈ વાંચતું હોય તેમાં ઘણી વખત શબ્દો લખાયેલા ભેગા હોય પણ બોલવામાં છૂટા થાય, અથવા ઘણી વખત એવું થાય કે બે શબ્દ અલગ અલગ લખાયેલ છે પણ એના પ્રોનાઉન્સિએશન સાથે થતું હોય. જેમ કે પુષ્પદંતનો એક શ્લોક છે, પુષ્પદંત લખેલો શિવ મહિમ્ન સ્તોત્ર, જેમાં 11મા શ્લોકમાં એવું લખાય છે કે શ્રીય પદ્મશ્રેણી રચિતમ ભોરભૂ. આખું મને યાદ નથી કારણ કે સંસ્કૃત મારે વાંચવું થોડું અઘરું પડશે, પણ ઘણી વખત એ વસ્તુ થાય છે, તેની પાછળનું શું કારણ હોઈ શકે? હા, સંસ્કૃત ભાષાનું જે વ્યાકરણ છે ને એ વેલ ડેવલપ છે. ભાષા છે એ વ્યાકરણના આધારે ટકેલી હોય. ઓલરેડી જ્યારે વેદો ને વગેરે એ બધું લખાયેલું ત્યારે તો આપણી ભાષાનું વ્યાકરણ છે એટલું જબરદસ્ત હતું જ, પણ મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો, હું ભૂલતો ન હોય તો 7મી કે 8મી સદીમાં એમના દ્વારા છે લખવામાં આવ્યો. એ તો જબરદસ્ત છે જ ઓલરેડી. એટલે ભાષા છે વ્યાકરણ, હવે વ્યાકરણ સંસ્કૃત ભાષાનું એટલું જબરદસ્ત છે કે અત્યારે ઘણા બધા દેશ અથવા તો ઇવન કે નાસા પણ છે સંસ્કૃત ભાષામાં એમને જ્યારે અવકાશમાં મેસેજ મોકલવાનો હોય તો એ કોમ્પ્યુટર દ્વારા મેસેજ પાસ આઉટ કરે ત્યાં મોકલવા માટે ત્યારે સંસ્કૃતમાં કરે, બરાબર. પણ આપણે આમાં જોવાનું એ છે કે વ્યાકરણ એ રીતે આખું સાયન્ટિફિકલી ગોઠવાયેલું છે કે તમારે જ્યારે એને બોલવું હોય ત્યારે બોલવામાં તમને ઘણી બધી છૂટછાટ પણ મળે છે, નથી મળતું એવું નથી. એટલા માટે એમાં જે સંધિયુક્ત શબ્દો છે, બરાબર, કે એ છંદોબદ્ધ જે કંઈ પણ શ્લોક લખાયેલા છે, સુભાષિતો લખાયેલા છે, મંત્રો લખાયેલા છે, જે કંઈ પણ હોય એમ, પણ સંધિયુક્ત શબ્દો જ્યારે આવે છે ને એ ત્યારે આપણને બોલવામાં થોડી તકલીફ પડતી હોય. તો આપણે બોલતી વખતે એની સંધિ છૂટી પાડીને જો એને બોલવાનો પ્રયત્ન કરીએ તો એ ઘણું સરળ રહેશે આપણા માટે બોલવું. પણ સામાન્ય રીતે શ્લોકની જો ખાલી આપણે વાત કરીએ ને તો શ્લોકમાં 4 ચરણ હોય. મોટે ભાગે ઘણા બધા શ્લોકો છે એ અનુષ્ટુપ છંદમાં લખાયેલા છે. જેમ કે રામાયણના બધા જ શ્લોકો છે એ મોટે ભાગે અનુષ્ટુપ છંદમાં છે, આખા જ શ્લોકો. તો અને જનરલી સંસ્કૃતમાં જે શ્લોક હોય એ 4 ચરણમાં જ હોય છે. તો એ 4 ચરણમાં જ્યારે પણ આપણને ઘણી બધી વખત એવું લાગે કે આખું કન્ટિન્યુ એક ચરણ છે, પણ એને બોલતી વખતે જો એ 4 ચરણને ધ્યાનમાં લઈએ, થોડું ઘણું વ્યાકરણિક આપણને અભ્યાસ હોય તો એ આપણને ઘણું સરળ પડે બોલવું. અને વ્યાકરણ સંસ્કૃત ભાષાનું છે એના આધારે જ તો બીજી બધી ભાષાઓના વ્યાકરણ જે આવેલા છે, બરાબર, તો એ આપણને ઘણું છે એ સરળ પડશે. અને ઓલરેડી મેં પહેલાં કીધું કે એ વેલ ડેવલપ્ડ લેંગ્વેજ છે કે વ્યાકરણ છે. તો સામાસિક દ્રષ્ટિએ આપણી ભાષા છે શણગારાયેલી છે, અલંકારિક દ્રષ્ટિએ છે આપણી ભાષા શણગારાયેલી છે, બરાબર. તો એમાં સમાસ ને અલંકારોનો પ્રચુર માત્રામાં ઉપયોગ થયેલો છે. અને એટલા માટે આપણને ઘણી બધી વખત છે ને શબ્દો બોલવા થોડા અઘરા લાગે. એટલે જો થોડું ઘણું પણ આપણે એનો અભ્યાસ કરીએ તો આપણે બહુ સારી રીતે જાણી શકીએ અને બોલી પણ શકીએ છીએ. કોઈ એવો એક શ્લોક ભગવદ્ ગીતાનો અથવા બીજો કોઈ પણ? હા, આપે જે હમણાં પુષ્પદંતનું કીધું એ પણ જો મારી સ્મૃતિમાં આવે તો થોડું ઘણું બોલવાની કોશિશ કરું. શિરઃ પદ્મ શ્રેણી કરીને, પણ એના કરતાં મને વિશેષ વધારે શ્રીમદ ભગવદ્ ગીતાનો જ એક શ્લોક યાદ આવે છે. હું ભૂલતો ન હોય તો 5મા અધ્યાયનો 7મો શ્લોક છે. એનું એક ચરણ છે. એ ચરણ આખું કન્ટિન્યુ એક પણ શબ્દોને કે અક્ષરોને છૂટા પાડ્યા વગરનું છે. આપણે પશ્યન શૃણવન સ્પૃશન જીઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. તો હું આ લગભગ 8 તબક્કે બોલ્યો. પશ્યન શૃણવન સ્પૃશન જીઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. 4 દુ 8 તબક્કામાં હું આખી લાઈને બોલ્યો. પણ ખરેખર એમાં 8 શબ્દો નથી, એ આખું કનેક્ટેડ છે. હા, અને એના પછીનો જે એક એવો શ્લોક છે, પ્રલપન્વી સૃજન ગૃહણન ઉન્મિષન્ની મિશન્નપી. તો એ પણ આખો એક જ ચરણમાં છે. એટલે કે એમાં અલગ અલગ શબ્દો નથી, બધા જ શબ્દો છે એ કનેક્ટેડ છે. ટૂંકમાં લખાયેલું એક શબ્દમાં છે પણ એને છૂટા પાડીને. હા, છૂટા પાડીને. એ અઘરું નથી કંઈ, કારણ કે સંસ્કૃત ભાષા એટલી મીઠી ભાષા છે કે થોડીક વાર જો એને આપણે જાતે બેસીને પણ મમડાવીએ ને તો એ આપણને બહુ મજા આવે એવું છે.
100%. અને કવિ ભારવી છે અથવા તો કવિ બાણભટ્ટ, એમણે તો જે સમાસનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરેલો છે પોતાના લેખનમાં. એમણે જે કાદંબરી કરીને લખેલું છે, જે ગ્રંથ લખેલો છે એની અંદર પણ. અને એવા એવા વિશિષ્ટ પ્રકારના શ્લોકો છે આપણી પાસે કે ક થી લઈને જ્ઞ સુધી અનુષ્ટુપ છંદમાં 4 ચરણમાં 2 લાઈનમાં ક થી લઈને જ્ઞ સુધી બધા જ વર્ણોનો ઉપયોગ થઈ જાય અને એક પણ વર્ણ આડાવડો નહીં. બધા જ વર્ણો છે લાઈનમાં અને એક પણ વર્ણ એટલે કે અક્ષર રિપીટ ન થાય. અને એવો શ્લોક લખાયેલો છે અને એની પાછી વિશિષ્ટતા એ કે અર્થપૂર્ણ છે, ખાલી લખવા ખાતર નથી, અર્થ પણ છે એનો. અને એવા તો બીજા કેટલા બધા શ્લોકો છે કે જે ખાલી એક જ શબ્દનો ઉપયોગ કરીને બનાવેલા હોય. જેમ કે ન નો ઉપયોગ કરીને એ શ્લોક છે રચવામાં આવેલો હોય. પછી 2 અક્ષરોના ઉપયોગ કરીને દ અથવા ન, દ અથવા ર. તો એ બધા તો બહુ બધા શ્લોકો છે. એક નાનકડું એનું ઉદાહરણ આપું હું તમને કે એનું મહત્વ શું છે. કોઈ અઘરા શ્લોકો કે અઘરું આપણે નથી લેવું. એક રાજાના અભિષેક વખતે તરુણીઓ અથવા તો સેવિકાઓ તળાવની પારે પાણી ભરવા માટે જાય છે. ત્યારે તળાવના પગથિયા ચડતી વખતે એમના હાથમાંથી સોનાનો ઘડો પડી જાય છે. ખાલી ઘડો જ્યારે પડે છે ત્યારે એ પગથિયા પરથી પડે અને જે અવાજ કરે છે ને એ અવાજ ઉપર આપણી પાસે શ્લોક છે. નૃપાભિષેકે જલમાહરંત્યા હસ્તાચ્યુતો હેમ ઘટસ્તરુણ્યા સોપાન માર્ગેણ કરોતિ શબ્દમ ઠઠન ઠઠન ઠન ઠઠન ઠઠન ઠહ. તો આ મીઠાશ છે સંસ્કૃત ભાષાની. શું વાત છે સાહેબ. પણ સાહેબ અત્યારે એક જોવા જઈએ તો ખાસ કરીને અત્યારનો સમય એવો છે કે જે કથાકારો છે અને જે બ્રાહ્મણો છે કે જે યજ્ઞ કરાવે છે, કર્મકાંડ કરાવે છે, એ સિવાય મોટાભાગે કોઈ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતું નથી. એની પાછળનું શું કારણ? સરસ પ્રશ્ન છે. આમ દેશી ભાષામાં કેવું હોય ને તો લાગનો પ્રશ્ન તમે પૂછ્યો. યસ, ખરેખર આપણા દર્શકોને પણ મજા આવશે એવો પ્રશ્ન છે. જનરલી કથાકારો અને પંડિતો અથવા તો બ્રાહ્મણો દ્વારા સંસ્કૃત ભાષાનો ઉપયોગ અત્યારે કરવામાં આવે છે. અને એ પણ આપણી લગ્નની વિધિ હોય, કોઈ કથા હોય, કોઈ બીજું ત્રીજું એવા યાજ્ઞિક પ્રસંગો હોય તો એવી જગ્યાએ એ લોકો છે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હોય. પણ હાલમાં આપણને ક્યાંય સંસ્કૃત ભાષા બોલચાલની ભાષા તરીકે જોવા મળતી નથી. બરાબર. એનું પાછળનું સૌથી મોટું એ કારણ છે કે આપણે ગુલામી બહુ ભોગવી. યસ. કારણ કે છેલ્લા થોડાક સમયગાળામાં જોઈએ તો 200 વર્ષ છે આપણી ઉપર અંગ્રેજોએ રાજ્ય કર્યું. એનાથી પહેલા 500 કે 550 વર્ષ છે મોગલોએ આપણા ઉપર રાજ્ય કર્યું. એ સિવાય તો બહુ બધા લોકો છે આપણા આક્રમણકારો છે ઘણા આવી ગયા. પોર્ટુગીઝ છે, ડચ છે, ફ્રેન્ચ છે. કારણ કે આપણો એક સ્વભાવ હતો કે બધાને વેલકમ. અને આપણો હજી એક સ્વભાવ છે કે બધા પાસેથી જે કંઈ પણ પાસેથી જે સારું શીખવા જેવું છે શીખવીએ. અને આપણે બધા નો સમાવેશ કર્યો, બધી જ સંસ્કૃતિઓનો આપણે સમાવેશ કર્યો અને એને આપણી પાસે લીધા. પણ એ તો ખરેખર આક્રમણકારોના રૂપમાં જ આવેલા હતા. એની અને ડચ, પોર્ટુગીઝની પહેલાં પણ આપણે જો જોઈએ, મોગલોની પહેલાં પણ જો આપણે જોઈએ તો શક, હુણ, કુષાણ એ બહુ બધા આક્રમણકારો આપણા દેશમાં આવેલા છે. અને એ સ્ટ્રગલ છે ને એ આપણું અંદાજિત 2000 વર્ષ જેટલું ચાલેલું છે. એટલે એ જે સ્ટ્રગલ છે અને એમાં પણ છેલ્લે જે અંગ્રેજોએ આપણી પર 200 વર્ષ રાજ્ય કર્યું, બરાબર, તો એ આપણી અંદર છે ને ગુલામીની માનસિકતા છે એ નાખતા ગયા. અને આપણી જે ગુલામીની માનસિકતા છે ને એટલા માટે આપણે સંસ્કૃત ભાષાનું મહત્વ પણ નથી સમજાતું અને આપણા માટે અત્યારે બોલચાલની ભાષા પણ નથી. પણ માધ્યમ આખું ફરી ગયું છે. અત્યારે કદાચ જો કોઈ 2 વ્યક્તિ બહાર મળે તો ઇંગ્લિશમાં વાત કરવાની વધારે કોશિશ કરે. હા, યસ. એનું કારણ છે કે અંગ્રેજોએ જ્યારે આપણા પર રાજ કરવાનું વિચાર્યું, થોડુંક વિસ્તારથી જાય આપણે, વાંધો નહીં ને? હા, પછી આપણે અનુકૂળતા પ્રમાણે એ પેલું કરશું. કારણ કે પ્રશ્ન એવો છે સરસ મજાનો. અંગ્રેજોએ આપણા ઉપર રાજ કરવાનું વિચાર્યું એ પહેલા તો એમનો ખાલી વેપાર કરવાનો જ હેતુ હતો, બિઝનેસ કરવાનો જ હેતુ હતો. કારણ કે એ સમયે ભારત સોને કી ચીડિયા કહેવાતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારના હેતુથી હા, ભારતમાં આવેલી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને એ છતાંય હું થોડોક ડાયવર્ટ થઈને કહું કે આજે વિશ્વમાં આપણે સિવિલાઇઝડ નથી ગણાતા. ઇવન કે ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં ખાસ કરીને અમુક રેસ્ટોરન્ટમાં છે લખેલું હોય બહાર, ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ. બરાબર. કારણ કે આપણે સિવિલાઇઝડ ગણવામાં નથી આવતા. એટલા માટે જો આપણે સિવિલાઇઝડ નહોતા
બરાબર, તો આપણે ડેવલપ ન હોત. જો આપણે ડેવલપ ન હોત તો આપણી પાસે બિઝનેસ ન હોત. આપણે ક્યાં એવું સાંભળેલું છે કે એક ઝૂંપડાની અંદર ચોરી થઈ? નહીં. એવું ક્યાંય નહીં સાંભળેલું હોય. ચોરી થાય તો કોઈ મોટા ઘરમાં, બંગલામાં, મોટા બંગલામાં કે એવી જ રીતે ચોરી થવાની છે. તો હવે ભારત પાસે કંઈ હતું નહીં, ભારત પાસે કલ્ચર નથી, ભારત પાસે સિવિલાઇઝેશન નથી, ભારત પાસે બિઝનેસ નથી, બરાબર, ભારત એટલું સમૃદ્ધ નથી, તો પછી અંગ્રેજો છે એ અહીંયા શા માટે આવ્યા? અહીંથી લૂંટીને જ ગયા છે. લૂંટીને જ ગયા છે. ઇવન કે આટલા વર્ષ સુધી આટલું બધું સોનું કે એટલો બધો બિઝનેસ કર્યો કે એટલું બધું આપણી પાસેથી લઈને ગયા, તેમ છતાંય આપણને વિશ્વમાં એવા ઠેરવવામાં આવ્યા કે એ લોકો સિવિલાઇઝડ નથી, ડેવલપ નથી, સમૃદ્ધ નથી. બરાબર, એટલે જોવા જેવી વાત એ છે. અને એ લોકોએ જ્યારે પણ પગ પેસારો કર્યો ત્યારે એ તો બધાને ખબર જ છે કે લોર્ડ મેકોલે, એ નામ આપણે સાંભળેલું છે, બધાની જીભે છે, ભણવામાં પણ બાળકોને આવતું હોય છે, કે એમણે એમના પિતાને લેટર લખેલો હતો કે આ લોકો કદાચ આપણા હાથ નીચે તો ગુલામ બહુ ઓછા વર્ષ રહી શકશે, પણ આ લોકોની માનસિકતા જો ગુલામીની કરી દેવી હોય ને તો એમના એજ્યુકેશન ઉપર આપણે પ્રહાર કરીએ. એ લેટર છે, હજી પણ દર્શકોને પણ છૂટ છે, એ લેટર આપણને ગૂગલ પર જોવા મળશે. એ લેટર એમના પિતાને એણે લખેલો છે. અને એ બહુ હોશિયાર હતો. એણે આખા ભારતનું પરિભ્રમણ કર્યું. ત્યારે એ ભારતનો સમાજ, જે સિવિલાઇઝેશન હતું, ભારત જે સમૃદ્ધ હતું, એ જોઈ ન શક્યો. અને પછીથી આપણી શિક્ષા વ્યવસ્થા ઉપર છે ને પ્રહાર કરવામાં આવ્યા, અને એમની એજ્યુકેશન સિસ્ટમ છે એને આપણી ઉપર થોપી બેસાડી અથવા તો અહીંયા ફિટ કરવામાં આવી. અને એ એજ્યુકેશન સિસ્ટમમાં હજી આપણે હાલીએ છીએ. એટલે આપણે હજી ગુલામીની માનસિકતામાંથી બહાર નથી નીકળી શક્યા. આ થોડીક અમુક વાતો એવું કરું કે કદાચ એનું ઓથેન્ટિકેશન નહીં મળે. એક વાત એવી પણ છે કે વિશ્વમાં જ્યારે પહેલી સ્કૂલ, એટલે કે સ્કૂલનો કોન્સેપ્ટ આવ્યો, તો એ સમયે ભારતમાં 72 લાખ તપોવનો હતા, ભૂલતો ન હોય તો. 72 લાખ તપોવનો? હા, ભારત પાસે. અને ત્યારે તો આપણી બધી નીતિઓ ને આપણા શાસ્ત્રો ને આપણા પુરાણો ને વેદ ને બધું જ ભારત પાસે જે લખાયેલું હતું. અને આટલી મોટી મોટી વિદ્યાપીઠો છે એ ધમધમતી હતી ભારતની અંદર. તક્ષશિલા છે, નાલંદા છે, વલ્લભી છે. અને એનાથી આગળના બહુ જૂના સમયગાળામાં જો આપણે જઈએ તો આપણા ઋષિમુનિઓ જે તપોવનો ચલાવતા હતા, એ એક તપોવનની અંદર 50-50, 60-60 હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા. એ શું વ્યવસ્થા હશે! એટલે સ્કૂલમાં જોવા જાય, સ્કૂલમાં પણ આટલા વિદ્યાર્થીઓ નથી હોતા. અને એ મેનેજમેન્ટ કેવું હોય એ આપણે જોઈ શકીએ. અને એ સમયે તપોવનનો વિદ્યાર્થી છે એ કેવી રીતે બહાર પડતો. બરાબર, એક તપોવનિક પોતાનું શિક્ષણ પૂરું કરી અને સમાજમાં આવતો, અને એ સમાજ એટલા માટે કેટલો સરસ હતો એ આપણે જાણી શકીએ કે ધારી શકીએ. બરાબર, એટલે આપણી શિક્ષણ વ્યવસ્થાને લીધે છે ને હજી આપણે ગુલામીની માનસિકતામાં જીવીએ છીએ. એ આપણને અસર કરે છે. સાહેબ, તમે શિક્ષણ વ્યવસ્થાની વાત કરી તો પહેલાં એક જ્યારે સમય હતો તપોવનનો, તમે કીધું ત્યારે કોઈ એક ફિક્સ સમય નહોતો કે 7 થી 9 ગણિત છે, પછી 9 થી 10 વિજ્ઞાન છે. અત્યારનો સમય એવો ફિક્સ સમય થઈ ગયો. સવારે 7 વાગે સ્કૂલ ચાલુ થઈ, 12 વાગે પૂરી થાય. એમાં પણ પીરિયડ ફિક્સ હોય કે પેલો ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, હિન્દી, ઇંગ્લિશ. 35 મિનિટનો કે 40 મિનિટનો લેક્ચર હોય છે. તો શિક્ષણ વ્યવસ્થા ખરેખર કઈ સારી છે, અત્યારના સમયની કે એ સમયની? બહુ સારો પ્રશ્ન છે. એના આપણે મૂળમાં જઈને થોડીક વાત કરીએ તો વધારે સારું રહેશે. અત્યારે આપણી જે શિક્ષા વ્યવસ્થા છે ને એ સરકાર પર આધારિત શિક્ષા વ્યવસ્થા છે. ઓકે. અને આપણું જે પુરાતન પ્રાચીન કાળમાં આપણે જો નજર કરીએ તો આપણા જે તપોવનો હતા ને એ રાજ્ય વ્યવસ્થા પર આધારિત નહોતા. અત્યારે આપણું શિક્ષણ છે રાજ્ય વ્યવસ્થા પર આધારિત શિક્ષણ છે. ઓકે, એટલે કઈ રીતે આપણે કહી શકીએ? એને ગવર્મેન્ટ છે એ હેન્ડલ કરે છે. ઓકે. એજ્યુકેશનને ગવર્મેન્ટ હેન્ડલ કરે છે. એ સમયના રાજાઓ અથવા તો એ સમયની રાજ્ય વ્યવસ્થા એ ગવર્મેન્ટ છે એને હેન્ડલ ન કરતી. ઇવન કે એ ઋષિમુનિઓ દ્વારા અથવા તો જેમનું તપોવન છે સંપૂર્ણ સત્તા એની પાસે હતી શિક્ષણની. રાજાએ પણ જો તપોવનમાં પ્રવેશ કરવો હોય ને તો એને ડર લાગે. એણે જે તે તપોવન જે ચલાવનાર ઋષિમુનિ છે એમની પરમિશન લેવી પડે. અને એવું રઘુવંશની અંદર જે મહાકવિ કાલિદાસે રઘુવંશમ કરીને કાવ્ય લખેલું છે એમાં પણ લખેલું છે કે વિનીત વેષેણ પ્રવેષ્ટવ્યાની તપોવનાની નામ.
એટલે તપોવનમાં રાજાએ પણ જો પ્રવેશ કરવો હોય ને તો વિનીત વેશે પ્રવેશ કરવો પડે. એના પોતાનો રથ છે, પોતાના માણસો છે, પોતાની સિક્યુરિટી છે, પોતાની વ્યવસ્થા છે, પોતાના અલંકારો છે, પોતાના જે ઝાકઝમાટવાળા કપડાં છે, આ બધું જ ઉતારીને વિનીત વેશથી એટલે કે નમ્રતાથી અને સાદા કપડાં પહેરીને જ તપોવનની અંદર પ્રવેશ કરી શકે. એટલું મહત્વ હતું. એટલે એ સમયે રાજ્ય વ્યવસ્થા આધારિત શિક્ષણ વ્યવસ્થા નથી. આપણી શિક્ષણ વ્યવસ્થા છે એ એક તો રાજ્ય વ્યવસ્થા પર આધારિત છે, અને આની આગળ આપણે જોયું એ પ્રમાણે કે એ એજ્યુકેશન સિસ્ટમ આપણી નથી, એ બીજાની દેન છે. બરાબર. અને એટલા માટે આપણે આજે જે અડધી પોણી કલાકવાળા જે પીરિયડવાળી શિક્ષણ વ્યવસ્થા છે એમાં ભણીએ છીએ. અને ખરેખર જો જોવા જઈએ તો એ સમયની શિક્ષણ વ્યવસ્થા એટલી શ્રેષ્ઠ હતી કે રામ કે લક્ષ્મણને લઈને જો વિશ્વામિત્ર નીકળ્યા હોય, એને ભણાવતા હોય, અને જ્યારે આમ ટહેલવા માટે નીકળે, ચક્કર મારવા માટે નીકળે, તો એ હાડકાઓનો ઢગલો જોવે તો એના ઉપરથી શરીર વિજ્ઞાન શરૂ કરે, તો એ શરીર વિજ્ઞાન ચાલે. આકાશમાં તારાઓ જોવે તો એમાંથી અવકાશીય વિજ્ઞાન છે એ ભણવાનું શરૂ થઈ જાય. અથવા તો એ સમયની જે શિક્ષણ વ્યવસ્થા હતી ને એ પરંપરાથી શિક્ષણ હતું એવું કહેવાય. આપણા વેદો ઉપનિષદો એટલા સમય સુધી ટકી શક્યા ને એની પાછળનું એક પરંપરાથી શિક્ષણ ચાલતું. લિખિત શિક્ષણ નહીં, ગુરુ છે એના શિષ્યને શીખવે, એનો શિષ્ય છે એ એના શિષ્યોને શીખવે, એ પરંપરાથી શિક્ષણ છે આખું ટકેલું હતું. એટલે કે બપોરના સમય સુધી છે એ આખું થિયરિકલ હોય, વેદ મંત્રોનું પઠન, આ તે વગેરે વગેરે જે કંઈ પણ હોય. અને બપોર પછીનો જે સમયગાળો છે એ સમયમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ શિક્ષણ પણ આપવામાં આવતું હતું. પ્રેક્ટિકલ શિક્ષણ અત્યારે હવે આપણી એનઈપી આવી ને, જે ન્યૂ એજ્યુકેશન નેશનલ એજ્યુકેશન પોલિસી આવી ને, એ પછી સરકાર હવે પ્રેક્ટિકલ ઉપર ભાર આપવાનો પ્રયત્ન કરે છે હવે અત્યારે હાલમાં 2020 પછીથી. એટલે એ સમયે તો એટલી જબરદસ્ત વ્યવસ્થા હતી. અને એ સમયે વ્યવસ્થા જ એ પ્રકારે હતી કે કોઈ કુંભાર તરીકે એક્સપર્ટ છે, બરાબર, તો એની એક્સપર્ટીઝ છે એ તપોવનમાં આપે બપોર પછીનો સમયગાળો વિદ્યાર્થીઓને એ પ્રેક્ટિકલ શીખવવામાં. વિદ્યાર્થીઓને જેમાં રસ રુચિ છે એ વિષય વિદ્યાર્થીઓ શીખે. સુનાર એટલે કે સોની છે, બરાબર, તો એની એક્સપર્ટીઝ તપોવનમાં આપે. ત્યાં પોતાનું જેમાં માહિર છે, બરાબર, એ ત્યાં એનું પ્રદાન કરે કે નહીં મારે આ શીખવવું છે. એ પ્રમાણે આખી તપોવનની વ્યવસ્થા છે એ ચાલતી. અત્યારે તો કઈ પ્રેક્ટિકલના નામે અત્યારે હવે કદાચ જેવું તમે કહો છો કે હવે આવે છે. હા, એટલે એ એંગલથી જો જોવા જઈએ તો ખરેખર એ એજ્યુકેશન સિસ્ટમ હતી ને એ બેસ્ટ. અને એક બીજી પણ વાત કરી દઉં કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે ને, બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન સિસ્ટમ છે એવો શબ્દ એના માટે વપરાય. બ્રેડ ઓરિએન્ટેડ એટલે કે રોટલા લક્ષી શિક્ષણ છે. અને એ સમયની જે એજ્યુકેશન સિસ્ટમ હતી એ લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન સિસ્ટમ હતી. જીવનલક્ષી શિક્ષણ. કારણ કે મૂળભૂત કમાવવું એ જરૂરી છે જીવનમાં, નથી એવું નથી, પણ માણસને એ સમયે અથવા તો વિદ્યાર્થીને એ સમયે શીખવવામાં આવતું કે આની કેટલી આવશ્યકતા છે, વિત્તની કેટલી આવશ્યકતા છે પોતાના જીવનમાં. વિત્ત સર્વસ્વ નહોતું. અત્યારે વિત્ત છે, મની, પૈસા, એ સર્વસ્વ થઈ ગયું. એટલે કે બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન સિસ્ટમ છે. અને આ એજ્યુકેશન સિસ્ટમમાં ભણી લીધા પછી 25 કે 28, 30 વર્ષ સુધી એક વિદ્યાર્થી ભણે છે. એ પોતાનો અભ્યાસ પૂરો કરી લીધા પછી પણ બ્રેડ રોટલા કમાવા માટે પણ એ કેપેબલ નથી થતો. એ આપણી કઠણાઈ છે. એ કેપેબિલિટી તો કમસે કમ આવવી જોઈએ આપણી બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન સિસ્ટમ છે તો. એટલે લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન સિસ્ટમની તો વાત જ જવા દેવાની. કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે એના જેવું. હા, અને એ શિક્ષણ વ્યવસ્થા વિશે એવું પણ કહેવાય, પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનું જ વિચાર છે, એમનું જ એક પુસ્તક છે, એમાં વાંચેલું હતું કે વિદ્યાર્થી છે એ શિક્ષક પરાયણ રહેતો, શિક્ષક છે એ વિદ્યાર્થી પરાયણ રહેતો, બંને જ્ઞાન પરાયણ રહેતા, અને જ્ઞાન છે એ પ્રભુ પરાયણ રહેતું. એટલે કે અલ્ટિમેટ એ એજ્યુકેશન સિસ્ટમનો એક ગોલ હતો અને એનું ફળ પણ મળતું હતું. આપણને આજની એજ્યુકેશન સિસ્ટમમાં આટલું ભણી લીધા પછી આપણે 10,000 રૂપિયા કમાવા માટે કેપેબલ નથી રહેતા. યસ. અને ભણી લીધા પછી આપણે વિચારતા હોય કે હવે શું કરવું. બરાબર. છોકરો છે એ કોલેજમાં FY કરે, SY કરે, TY કરે, બરાબર,
એટલે આ 3 વર્ષનો સમયગાળો આખો એનો ગ્રેજ્યુએશનનો પૂરો કરે, બરાબર. એટલે કે પહેલા FY, પછી SY, પછી TY અને પછી હલવાય, બરાબર. કે હવે મારે શું કરવું, આ તો ખોટું થઈ ગયું. એટલે એ વાત છે. ઘણી વખત એવું જોવા મળે છે અત્યારે કે ભાઈ ભણ્યો હોય બીજું ને કામ બીજું કરે છે. હા, કારણ કે પોતાને જે રસ રુચિ છે એ પ્રમાણે કામ નથી, એને ગોલ પોતાનો છે, એમ પોતાનું શું છે, ટાર્ગેટ શું છે નક્કી કરેલું નથી હોતું. કારણ કે 100-10 વિદ્યાર્થીઓ જેવા નીકળે છે કે એ પોતાના ગોલથી કે પોતાના અચીવમેન્ટ પાછળ લાગેલા હોય. બાકીના 90 વિદ્યાર્થીઓ એવા હોય કે જે કંઈક ને કંઈક પોતાનો જે પરંપરાનો બિઝનેસ હાઈલો આવતો હોય એ સંભાળતા હોય, અથવા બીજું કંઈ ને કંઈ કામ છે શોધતા હોય કે સંભાળતા હોય. જેમ કે મારું તમે કહો તો હું BCA ગ્રેજ્યુએટ છું, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, એટલે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરવાનું એનું ભણેલું છું ને વર્ક કરું છું એઝ અ ફોટોગ્રાફર, જેને બેમાંથી એક સાથે લેવા દેવા. પણ એ આપણે આપણી રસ રુચિને પકડી રાખીએ એ મહત્વનું છે. યસ. અને સાહેબ આ વાત કરીએ સંસ્કૃતમાં જ્યારે કોઈ વાત કરે છે, કોઈ બોલે છે અથવા સંસ્કૃતના શ્લોકનું ઉચ્ચારણ કરે છે, ચાહે ભાઈ શિવ મહિમના સ્તોત્ર છે કે અન્ય કોઈ શ્લોક છે, તો એ શ્લોકનો પ્રભાવ કઈ રીતે પડે છે? હા, આ પ્રશ્નના મૂળમાં પણ જવાની ઈચ્છા થાય થોડીક, કે આપણે જે કંઈ પણ બોલીએ છીએ ને, અથવા તો આ બ્રહ્માંડમાં અથવા તો આ જગતમાં અથવા તો આપણી આજુબાજુમાં જે કંઈ પણ એનર્જી રિલીઝ થાય છે, ઉર્જા રિલીઝ થાય છે, એ ઉર્જા છે ને એ ટકી રહી છે આપણી આજુબાજુમાં. એ ઉર્જા નષ્ટ નથી થતી, બરાબર. જેમ કે આપણું શરીર છે તો એના માટે ઓરા શબ્દ પણ વપરાય. આપણે સાંભળેલું જશે બધાએ કે આનો ઓરા છે એટલો સ્ટ્રોંગ છે, આનો ઓરા છે એ નબળો છે. ઇટ મીન્સ એનર્જી, વન ટાઈપ ઓફ એનર્જી. એટલે આપણે જે બોલીએ છીએ ને એ એક વખત બોલી લીધા પછી અને તમારા કાન સુધી પહોંચ્યા પછી પણ એ અવાજ આ હવામાં રહે છે, એ એનર્જી આ હવામાં સચવાયેલી રહી છે, એ નષ્ટ નથી થતી, બરાબર. એની પાછળનું પણ આખું વોકેશનલ જે આખું સાયન્સ છે એ પણ જબરદસ્ત છે. ઊંડું નથી ઉતરવું, કારણ કે આપણે કેમ બોલીએ છીએ એ આપણને ખબર નથી. આપણા ફેફસામાંથી હવાને ધક્કો લાગે, એ આપણી કંઠનળીને અહીંયા ટચ કરે, એમાં વાઇબ્રેશન થાય, એ શબ્દો થઈને એટલે કે અવાજ થઈને એ આપણા મોઢા સુધી પહોંચે. ત્યાં પણ આખું સાયન્ટિફિકલી આપણું જે કખ ગંગ ચથ જઝૈયા ટઠ ડઢણ તથ દધન પફ ભમ, આ બધા શબ્દો પાછળનું પણ સાયન્ટિફિકલી છે આ બધું ગોઠવાયેલું આખું. જેમ કે પફ ભમાં બોલીએ ત્યારે આપણા બે ઓઠ ટચ થશે, તથ દધન બોલશું ત્યારે ઉપરના દાંતને આપણી જીભ ટચ થશે. એ ટચ નહીં કરીએ તો આપણે નહીં બોલી શકીએ. અને એ પછી હવા ત્યાં આવે છે અને એ પ્રમાણે અક્ષરો પ્રમાણે આપણી જીભને વળાંક મળે છે અને એ જે આપણા મોઢામાંથી બહાર નીકળે છે, સેમ કાન પાસે જ્યારે કાનમાં અંદર પહોંચે છે ત્યાં પણ એની રચના એવી થયેલી છે. હથોડી, એરણ, પેંગડું, એ જે આખું સાયન્ટિફિકલી છે એમાં નથી પડવું આપણે, પણ વાઇબ્રેશન થ્રુ એ આપણા બ્રેઇનને સંદેશો પહોંચે અંદર ગયા પછી, અને પછી આપણે સાંભળ્યું કે નહીં મેં આવું સાંભળ્યું, બરાબર. તો આપણે જે બોલીએ છીએ ને, મહત્વનું એ વાત કરવાની છે હવે કે આપણે જે બોલીએ છીએ એની એક પોતાની એનર્જી છે. યસ. એ એનર્જી સચવાયેલી રહી છે. સંસ્કૃતના શ્લોક, મંત્ર, સુભાષિત એ તો છે જ, કારણ કે એ એટલી એની અંદર એટલી પવિત્રતા છે, તો સ્વાભાવિક જ છે કે એ એનર્જી છે એ આજુબાજુમાં પવિત્ર રહેવાની છે. અથવા તો સંસ્કૃત ભાષા કરતાં પણ જો કોઈ પણ સારું લખાયેલું છે, જેમ કે કોઈ ભજન છે, કોઈ ધૂન છે, કોઈ કીર્તન છે, આપણે મંદિરમાં જઈએ છીએ તો કેટલી નેગેટિવિટી લઈને જતા હોય ને ત્યાંથી કેટલી પોઝિટિવિટી લઈને પરત થઈએ, તો એ એનર્જીનો પ્રભાવ છે, બરાબર. એટલે સંસ્કૃતમાં બીજી કોઈ વાત કરીએ, શ્લોક, મંત્ર, સ્તોત્ર, સુભાષિત, એના કરતાં જો ખાલી એક ઓમની આપણે વાત કરીએ, બરાબર, કે એ બ્રહ્માંડમાં સંભળાતો ધ્વનિ છે. અત્યારે પણ વિજ્ઞાન છે એ ત્યાં પહોંચી ગયું છે કે એ અવાજને અથવા તો એ એનર્જીને પકડી શકે છે મશીન દ્વારા, બરાબર. તો સૂર્યની આજુબાજુમાં સૂર્યથી થોડા દૂર, થોડા 1000 કિલોમીટર દૂર, અને બ્લેક હોલની આજુબાજુમાં પણ જઈને એ વિજ્ઞાને સાબિત કરેલું છે કે અહીંયાથી પણ ઓમનો ધ્વનિ છે ને એ સંભળાય છે. એટલે એ કેટલો પાવરફુલ ધ્વનિ હશે, એ કેટલો પાવરફુલ શબ્દ હશે ઓમ. એટલે એના ઉપરથી જ આપણે સમજી શકીએ, અને બીજા બધા શ્લોક, મંત્ર, અર્થ એમાં જવાની જરૂર નથી એમ. એટલે ઓમ પોતે એક એટલો પાવરફુલ વર્ડ છે કે જે એટલી એનર્જી આપે છે, બરાબર, એટલી પોઝિટિવ એનર્જી આપે છે.
એટલે જો આપણે હરેક મંત્રોની આગળ છે ને ઓમથી જ એની શરૂઆત પણ થતી હોય છે. અને એના ઓલરેડી શારીરિક, માનસિક, બૌદ્ધિક આ બધા તો અઢળક ફાયદાઓ છે. અને એ તો દર્શકો ખાલી સર્ચ કરશે ને એટલું યુટ્યુબ પર જઈને કે ઓમ બોલવાના શારીરિક ફાયદા શું, માનસિક ફાયદા શું, બૌદ્ધિક ફાયદા શું, તો અઢળક મટીરિયલ મળી રહેશે. અને એ એવું મટીરિયલ મળી રહેશે કે જે ખરેખર સાયન્સે પ્રૂવ કરેલું છે. અને એના માટે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી સાબિત થયેલું. વૈજ્ઞાનિક પદ્ધતિથી સાબિત થયેલું છે. ઓમની અંદર અ, ઉ અને મ આ 3 અક્ષરોનો સમાવેશ થાય. અ નું જ્યારે એમાં ઉચ્ચારણ થાય છે એટલે કે અ આપણી નાભીમાંથી નીકળે છે. ઇટ મીન્સ કે એ પાચન તંત્રને લગતું ત્યાં વાઇબ્રેશન થાય છે, એનાથી પાચન તંત્રને લગતા કે બીજા ઘણા બધા, એમાં ઊંડું નથી ઉતરવું, એના ઘણા બધા બેનિફિટ્સ થાય. ઉનું ઉચ્ચારણ કરતી વખતે છે એ અહીંયા વાઇબ્રેટ આખું ક્રિએટ થાય છે, વાઇબ્રેશન થાય છે. તો એ હૃદય રોગ અથવા તો હૃદયને લગતી તમામ બીમારીઓને દૂર કરે. એમાં ઊંડાણપૂર્વક દર્શકો છે ખરેખર જોશે તો એને ખ્યાલ આવશે કે કેટલું સાયન્ટિફિકલી ઇમ્પ્રૂવ થયેલી વાતો છે બધી. અને મનનું ઉચ્ચારણ છે અહીંયાથી લઈને અહીંયા સુધી, એટલે કે બ્રેઇન રિલેટેડ અને ઉપરનો આખો પાર્ટ છે એમાં ઘણા બધા ફાયદાઓ કરે છે. એટલે ઓમ માટે એવું પણ કહેવાય, ઓમ ઇઝ નોટ ઓનલી એ રિલિજિયસ સાઉન્ડ, ઇટ ઇઝ મેડિકલ મંત્રા. એટલે મેડિકલ સાયન્સે પ્રૂવ કરેલી ઘણી બધી એની વાતો છે, ઘણા બધા બેનિફિટ્સ છે. ભાઈ બહુ ડીપમાં જશું તો હું કે આ એપિસોડ આપણે 3-4 દિવસ લાંબો થઈ જશે, પણ આપણે એટલું લાંબુ નથી કરવું, એમ કે એક લિમિટેડ પીરિયડ સુધી કરું, બાકી ઓડિયન્સ જોઈને બોર થઈ જાય. પણ સાહેબ વાત કરીએ, આપ મેં જેવું તમારા ઇન્ટ્રોડક્શનમાં કીધું, આપ અત્યારે આર્યકન્યા ગુરુકુલમાં સંસ્કૃત શીખવો છો. હવે ખરેખર અત્યારે જ્યારે તમે શીખવતા ત્યારે વિદ્યાર્થીઓને કેટલી રુચિ હોય છે અત્યારના સમયમાં સંસ્કૃત પ્રત્યે? સ્વાભાવિક છે કે સંસ્કૃત ભાષાથી છે એ આપણે ઘણા બધા દૂર છીએ અત્યારે. હવે સંસ્કૃત ભાષાથી દૂર છીએ એટલે ઓબ્વિયસલી કે વિદ્યાર્થીઓને એમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી હોવાનો, બરાબર? કારણ કે એને કોઈ ચખાયું જ નથી કે આની મીઠાશ કેટલી છે. અને એ એંગલથી પણ જોવા જઈએ તો ભણાવવાવાળાનું કેવું છે અને સામે ભણવાવાળાનું કેવું છે, આ બંને વાતો ઉપર ડિપેન્ડ કરે કે વિદ્યાર્થીઓ કેટલો એમાં રસ દાખવે છે. આપણે એમને જો રસપ્રદ રીતે ભણાવીએ અને એમના બેનિફિટ્સ, સંસ્કૃત ભાષાના બેનિફિટ્સ એની સામે મૂકીએ તો સ્વાભાવિક છે કે એમને ગમશે જ. હવે સાહેબ જેવું કે આપણે વાત કરતા હતા, તમે મહર્ષિ વેદવ્યાસની વાત કરી, જેમણે મહાભારતની રચના કરી છે, વેદોની રચના કરી છે. ખરેખર વ્યાસ છે એ કોઈ નામ નથી, એક ઉપાધિ છે જેને આપણે કહીએ પેન નેમ, જેને આપણે કહીએ છીએ. કે જેમ કે આપણે બરકત વિરાણી સાહેબ જેમની કવિતાઓ વાંચતા તો ખ્યાલ હશે, બેફામ નામથી કવિતાઓ લખતા. એ રીતે વ્યાસ છે એ ઉપાધિ છે. તો ઉપાધિ શું છે, એનો અર્થ શું છે વ્યાસનો? ખૂબ સરસ પ્રશ્નો આજે તમે લાવ્યા, બધા જ પ્રશ્નો. યસ. વ્યાસ છે ને એ એક ઉપાધિ અથવા તો પદવી અથવા તો એને જો સારી ભાષામાં આપણે કહેવું હોય ને તો કહી શકાય કે એક પરંપરા છે. પરંપરા છે, એક પરંપરા. એટલે કે મહર્ષિ વેદવ્યાસ છે એ તો હતા જ, પણ એમના પછી એમના વિચારોને બધા સુધી પહોંચાડવા માટે અથવા તો એ જે સારા વિચારોને પહોંચાડવા માટે જે કોઈ વ્યક્તિ એ જવાબદારી સંભાળે ને એને પણ વ્યાસ કહેવાય. આ સાદીને એક સિમ્પલ ભાષામાં, એમાં ઊંડું નથી ઉતરતું. એટલે એ પછી એમની ગાદી જે સંભાળે, આપણી સાદી ભાષામાં કેવું હોય, અથવા તો એ પરંપરાને જે જાળવી રાખે અને સંભાળે ને એને પણ આપણે વ્યાસ કહીએ. જેમ કે શંકરાચાર્ય, તો શ્રીમદ આદ્ય શંકરાચાર્ય તો એક જ થઈ ગયા, બરાબર? પણ એમણે 4 મઠની સ્થાપના કરી, ભારતીય સંસ્કૃતિને પાછી ઊભી કરી અને એમને ટકાવી રાખવા માટે થઈને. તો આજે એ 4 જગ્યાએ જે 4 મઠની સ્થાપના કરેલી છે એ ગાદી ઉપર જે બેસે છે એને આપણે શંકરાચાર્ય જ કહીએ છીએ. ટૂંકમાં જે ગાદીપતિ છે એ શંકરાચાર્ય જ છે. એ શંકરાચાર્ય જ છે, બરાબર? એટલે કે એ પરંપરાને જાળવી રાખી છે. એટલે એવી જ રીતે જે વ્યાસની પરંપરાને જાળવી રાખનારી એક વ્યવસ્થા છે, તો એ વ્યવસ્થામાં એ સંભાળવા માટે જે વ્યક્તિ બેસે છે એ વ્યાસ છે. ઓકે. ઇન શોર્ટ આપણે જે કહીએ કે ભાઈ રાજા છે, અત્યારે કોઈ પણ એક સ્ટેટનો રાજા છે, એ રાજાનું કોઈ કારણોસર નિધન થઈ ગયું અથવા એને ઉંમર થઈ ગઈ તો એને જગ્યાએ પુત્રને રાજગાદી પર બેસે તો એને પણ રાજા જ કહેવાય. રાજા જ કહેવાય, એ બહુ સરળ ભાષા. ટૂંકમાં એ વસ્તુ છે. પણ સાહેબ વાત કરીએ સંસ્કૃત ભાષાની, આપણે વાત કરીએ તો એક કોશિશ કરું કે સંસ્કૃતમાં પણ એક સવાલ પૂછું. કેમ વાસ્તવમ સાહેબ અઘરું છે થોડું, કેમ વાસ્તવમ મેવ
શિક્ષા વ્યવસ્થાયામ સંસ્કૃતમ અનિવાર્યમ કર્તવ્યમ. કર્તવ્યમ એટલે કદાચ ગુજરાતી કહું તો શું ખરેખર ભારત સરકારે સંસ્કૃત ફરજિયાત કરવું જોઈએ કે નહીં? હા, શિક્ષણ વ્યવસ્થાની જો આપણે વાત કરીએ ને તો સરકાર ઘણો બધો એવો સારો પ્રયત્ન કરે છે કે જે આપણે ગુમાવી ચૂક્યા છીએ, અથવા તો જે ભૂલી ગયેલા છે, અથવા તો સાચું શું છે, ઐતિહાસિક શું છે, ઐતિહાસિક મહત્વ શું છે, બરાબર. બેનિફિટ્સની દ્રષ્ટિએ જો આપણે જોઈએ ને, ઘણા બધા એંગલથી જોઈએ તો, અને બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન તો આજે બધાને મળે જ છે, નથી મળતું એવું નથી. તો લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન મળી રહે એટલા માટે મારા મતે પર્સનલી હું કહું તો સંસ્કૃત છે સરકારે ખરેખર ફરજિયાત કરવું જોઈએ. અને ઓલરેડી સરકાર એ દિશામાં ઘણા બધા પ્રયત્નો કરે છે. કોલેજમાં તમે જો BA ફેકલ્ટી સિલેક્ટ કરેલી હોય તો ફર્સ્ટ યરની અંદર સંસ્કૃત કમ્પલસરી છે. એ અત્યાર સુધી હતું. 2020થી જે ન્યૂ એજ્યુકેશન નેશનલ એજ્યુકેશનલ પોલિસી જે આવી એમાં તમે NEP, તો એમાં તમે કોઈ પણ લાઈન પકડશો, BA હોય, BCom હોય, BBA, BCA, બરાબર, અથવા તો એન્જિનિયરિંગ લાઈન છે, મેડિકલ લાઈન છે, એમાં પણ કંઈ પણ તમે સિલેક્ટ કરશો ને તો તમારે IKS ભણવું એ ફરજિયાત છે. હા, પહેલાં ખાલી એવું હતું કે BA તમે જ્યારે કરો ત્યારે સંસ્કૃત ફર્સ્ટ યરમાં ફરજિયાત હોય. હવે IKS ફરજિયાત છે, એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ભારતીય જ્ઞાન પરંપરા, એ ભણવું ફરજિયાત છે. અને એ લાસ્ટ યરથી એપ્લાય પણ થઈ ગયેલું છે. એટલે તમે BA, BCom, BBA કંઈ પણ કરતા હોય, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ભણવું એ ફરજિયાત છે. ટૂંકમાં એક સારામાં સારી વાત કહી શકાય કે હવે ધીરે ધીરે સરકાર પણ આપણું કહી શકે. સાહેબ, એક છેલ્લો પ્રશ્ન આઉટ ઓફ સિલેબસ પૂછી લઉં છું. જ્યારે કોઈ પણ ભાગવત સપ્તાહનું છે, અથવા શિવકથા બેસાડે છે, અથવા રામાયણ સપ્તાહ બેસાડે છે, ત્યારે જે કથાકાર જે સ્થાન પર બેસે છે ને વ્યાસપીઠ જ કેમ કહેવામાં આવે છે? એનું કદાચ કારણ તમને ખ્યાલ હોય તો. હા, બહુ સારો પ્રશ્ન છે. વ્યાસપીઠ એટલા માટે કહેવામાં આવે છે કે મહર્ષિ વેદવ્યાસે જે સાહિત્ય લખેલું છે ને એ એટલું બ્રોડ સાહિત્ય છે, બરાબર, એટલું વિસ્તારપૂર્વક લખાયેલું છે. એટલું સાહિત્ય લગભગ વિશ્વના કોઈ લેખક કે કવિએ લખેલું નહીં હોય, બરાબર. અને એના માટે સંસ્કૃતમાં પણ એક શબ્દ કહેવાય વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. એટલે કે આ જગતમાં અત્યારે જેટલું પણ લખાયેલું છે અને હવે જેટલું પણ લખાશે, કે અત્યારે જેટલું લખાય છે એ બધું વ્યાસનું ઉચ્છિષ્ટ છે, એટલે કે વ્યાસનું એઠું છે. ઓલરેડી વ્યાસ એટલું લખી ચૂકેલા છે, કંઈ બાકી નથી. તમે એને નવા ફોર્મમાં રજૂ કરો તો અલગ વાત છે, પણ વિચાર છે ને એનો એક છે કે જે વ્યાસે રજૂ કરેલો હશે, લગભગ વ્યાસ મુનિએ કંઈ બાકી નથી રાખ્યું. લગભગ તમામ વિષયો ઉપર લખેલું છે. અને બીજું, જે ભાગવત પુરાણ છે એની કોઈ કથા બેસાડેલી હોય, અથવા તો સત્યનારાયણની કથા છે, બરાબર, અથવા તો કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક વક્તા પોતાનું વક્તવ્ય જે જગ્યાએથી આપે છે, એને એટલા માટે આપણે વ્યાસપીઠ કહીએ છીએ કે એ વ્યાસની શરૂ કરેલી પરંપરા છે, કે ત્યાંથી વ્યાસને અનુકૂળ એવા, અથવા તો એ પરંપરાને ટકાવી રાખે ને એ વિચારો છે એ ત્યાંથી રજૂ કરવામાં આવે. એટલા માટે એને વ્યાસપીઠ. જોકે એ પવિત્રતા અત્યારે જળવાઈ રહેલી છે કે નથી જળવાઈ રહેલી એ બીજા નંબરની વાત છે. એ વિચારો ત્યાંથી અપાય છે કે નથી અપાતા એ બીજા નંબરની વાત છે. પણ વ્યાસપીઠ એટલા માટે કહેવાય છે. ઓકે સાહેબ, થેન્ક યુ વેરી મચ. તમે આટલું સરસ મજાનું જ્ઞાન આપ્યું સંસ્કૃત વિશે. અને આપણે ફરી મળતા જ રહીશું ક્યારેક. આમ તો ટચમાં છીએ જ ઓલરેડી. મિત્રો, આ હતા આપણી સાથે આર્યકન્યા ગુરુકુલના સંસ્કૃત ભાષાના પ્રોફેસર અને વિદ્વાન શુભમ સામાણે સર. પુનઃ માફ કરજો, હું સંસ્કૃતમાં બહુ કાચો છું એટલે સંસ્કૃત નહીં બોલી શકું, પણ ફરી મળીશું આપણે એક નવા એપિસોડમાં કોઈ નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો અને સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલ. સાહેબ, રિક્વેસ્ટ છે તમે થોડુંક સંસ્કૃતમાં બોલી દેશો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે. શ્યોર. પુનઃ અન્યેન નૂતનેન અતિથિના સહ પશ્યામઃ ત્વમ દેવાંગ પુંડ્યા તાવત પર્યંતમ પોરબંદર વાર્તાલાપમ પશ્યંતુ ચ દેવાંગ પુંડ્યા મહોદયઃ ચેનલમ સબસ્ક્રાઇબમ કુર્વન્તુ. થેન્ક યુ વેરી મચ સર. ચાલો મિત્રો, મળીએ ફરી એકવાર નવા કેસમાં.